સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર વ્યાપ્યો। હિંમતનગર સિવિલમાં 3 બાળકોના મોત નીપજ્યા। એક વાલી બાળકને લઈને હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયો છે। 7 બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા। 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। ત્યારે આરોગ્ય વિભાગે સાવચેતી રાખવાની અપીલ કરી છે। હિતેશ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતેશ, કેટલા બાળકોના મોત થયા છે અને કેટલાની સારવાર અત્યારે ચાંદીપુરા વાયરસની ચાલી રહી છે? તેને રોકવા માટે, આ કહેર રોકવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? જી પ્રીતિ, સાબરકાંઠામાં વાયરસનો જે ચાંદીપુરા કેસનો છે તે કહેર ચાલુ છે, પણ હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસમાં 3 બાળકોના મોત થયા હતા। ત્યારબાદ આજે હમણાં થોડી વાર પહેલા અન્ય એક બાળકનું મોત થયું છે, એટલે આખો 4 બાળકોનું પહોંચ્યો છે। જોકે અન્ય જે 7 જેટલા બાળકોનો રિપોર્ટ મોકલાયો છે, જે ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલાયો છે। જોકે 2 બાળકો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। જોકે સિવિલ હોસ્પિટલમાંથી જે રજા અપાઈ છે, જે બાળકોનો નેગેટિવ આવતા અને એક બાળક વાલી તબીબોની સલાહ વિરુદ્ધ બાળક લઈને હોસ્પિટલમાં ગાયબ થયો છે। જોકે કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ તમામ બાબતે વાયરસ સામે બાળકોને લડત લડી રહ્યા છે અને પીડિયાટ્રિક્સ તબીબ વોર્ડમાં સવિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે વાયરસને લઈને પોશીના વિસ્તારનું જે એક બાળકનું હમણાં જે મોત નીપજ્યું છે, જોકે તે ચાંદીપુરાના લક્ષણો ધરાવતો હતો અને આ ચોથા બાળકનું મોત થતા અત્યારે હાલમાં સ્થાનિક લેવલે અને ધારાસભ્ય લઈને તમામ ટીમો દોડતી થઈ છે। જી પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।